ગાંધીનગર એસટી ડેપો દ્વારા વર્ષ 2024-25માં કુલ મળીને આવન જાવન મળીને 1 કરોડ કિલોમીટરથી વધુ થવા પામી છે અને દૈનિક આવક સરેરાશ 7 લાખ થવા પામી છે. રોજની 500થી વધુ બસ ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે અને 75 જેટલી બસ ડેઇલી દોડે છે. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર ડેપોની બસના વર્ષ 2024-25ની આવન જાવન 1 કરોડ કિલોમીટરથી વધુ થવા પામી છે. આવન જાવન વધતા બસની રોજિંદી આવકમાં પણ વધારો થયો છે. રોજની આવક 6.50થી લઈને 7 લાખ સુધીની જોવા મળી રહી છે. રોજની 500થી વધુ બસની ટ્રીપનું સંચાલન એસટી ડેપો દ્વારા કરવામાં આવે છે. સ્થાનિક ડેપો દ્વારા હાલ 75થી વધુ બસ દોડાવવામાં આવી રહી છે. તહેવારો, સરકારી કાર્યક્રમમાં પણ બસની ફાળવણી કરવામાં આવે છે, એમ હાર્દિક રાવલ, ડેપો મેનેજર, ગાંધીનગરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી એસટીને લોકો સલામત મુસાફરી ગણવા માંડ્યા છે. પરિણામે આવકમાં વધારો થયો છે, ટ્રીપમાં વધારો થયો છે, ટ્રીપનું સંચાલન પણ વધારો થયું છે અને 75 જેટલી ડેઇલી બસ દોડાવવામાં આવે છે. હાર્દિક રાવલ, ડેપો મેનેજર, ગાંધીનગર. એસટી ડેપો ગાંધીનગર બસો 1 કરોડ કિલોમીટરનું અંતર કાપે છે. મુસાફરનો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ગાંધીનગર ડેપો દ્વારા અંદાજિત 55,000 કિલોમીટર જેટલું સંચાલન વધુ કરવામાં આવેલ છે, જેનાથી 20,000 જેટલી ટ્રીપો ગત વર્ષની સરખામણીમાં વધારે ઓપરેટ કરવામાં આવેલ છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઓલમોસ્ટ 55,000 કિલોમીટરનું વધુ સંચાલન કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને એસટી બસનો વધુ લાભ મળવા પામેલ છે. કેમ લોકોનો વિશ્વાસ વધે છે ગુજરાત એસટી માટે, ગાંધીનગર માટે? મુસાફરોને રોજિંદા જેવા એમના જીવન દરમિયાન જ્યારે નિયમિત બસોનો સંચાલનનો લાભ મળતો હોય ત્યારે સ્વાભાવિક છે કે તેઓ દ્વારા એસટી બસોમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખવામાં આવે. કયા કયા રૂટ નવા શરૂ કરવામાં આવે? રૂટ શરૂ કરવાની વાત કરીએ તો જે ડ્રાઈવર કંડક્ટરની ઘટ અને એના કારણે જે સંચાલન થોડું ઘણું જે નહોતું ચલાવી શકાતું એ સંચાલન ચાલુ કરી અને કિલોમીટરનું સંચાલન વધુ કરવામાં આવે છે.